સમાચારોની શરૂઆત કરીશું, જેમાં રાજકોટથી સમાચાર સામે આવ્યા છે। રાજકોટ મનપા દ્વારા 1500 જેટલા ગરીબ પરિવારોને ડિમોલિશનની નોટિસ આપવામાં આવી છે। ત્યારે આ નોટિસને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જ્યારે આ નોટિસના વિરોધમાં કોંગ્રેસે મહાનગરપાલિકા કચેરીએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું, તેમજ કચેરીના પ્રાંગણમાં રેતી નાખી અનોખો વિરોધ દર્શાવ્યો હતો। મહાનગરપાલિકાનો ટેક્સ ભરે છે, વેરો ભરે છે, પાણી વેરો ભરે છે, શિક્ષણ વેરો ભરે છે, એવા લોકોને આશરે લગભગ 1500 પરિવારને કપાતની નોટિસ આપવામાં આવી છે। એની સમગ્ર ફરિયાદ રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા અને શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમને મળી છે। ત્યારે આજે પ્રજાને સાથે રાખી અને આ કુશાસનના રાજકોટ મ્યુનિસિપાલિટીના કમિશનર, જે ભારતીય જનતા પાર્ટીના એક પપેટ બનીને કામ કરી રહ્યા છે, એને પપેટમાંથી બહાર કાઢવા માટે આજે ઉગ્ર રજૂઆત કરવા માટે કોંગ્રેસ પરિવાર આવ્યો છે। ભાવનગર ખાતે યુનિવર્સિટીમાં તમામ બેઠકો ભરાઈ ગઈ છે। તો આ ભાવનગરમાં મહારાજ કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને રોજગાર અપાવતા વિવિધ કોર્સની તમામ સીટો ભરાઈ ગઈ છે। તેની સામે બીએ તેમજ બીકોમના મોટાભાગના કોલેજોમાં અનેક સીટો હજુ ખાલી છે, જ્યારે અનેક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી રહ્યા છે। NSUI તરફથી માંગ કરવામાં આવી કે ડિપ્લોમા કોલેજ તથા તમામ કોર્સમાં સીટોનો વધારો કરવામાં આવે અને પ્રવેશ પ્રક્રિયા ઓફલાઈન કરવામાં આવે। આ સાથે જ વિદ્યાર્થીઓને થતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને તાત્કાલિક નિર્ણય લેવા માંગ કરવામાં આવી છે। જો તેમ નહીં થાય તો ઉગ્ર વિરોધ કરવામાં આવશે। સરવાળે આજે જ્યારે દિવાળીનું પહેલું સત્ર પૂરું થવા આવ્યું છે, ત્યારે હજી પણ ઘણા વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત છે। આપણી ભાવનગર યુનિવર્સિટીનો તાત્કાલિકનો પ્રશ્ન કે ડિપ્લોમા એડમિશન લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માત્ર ને માત્ર કુલપતિની દાદાગીરીના હિસાબે અમુક કોલેજોને વર્ગ વધારો નથી આપતા। પ્રાઇવેટ યુનિવર્સિટી જ્યારે ભાવનગરમાં જ્ઞાનમંજરી યુનિવર્સિટીને ફાયદો કરવા માટે આ કુલપતિ દ્વારા ડિપ્લોમા કોર્સિસની આપણી જે મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી સંચાલિત કોલેજો છે, તેમને વર્ગ વધારો આપવામાં નથી આવતો। સરવાળે આપ જોવો છો કે આજે ઘણા વિદ્યાર્થીઓ ડિપ્લોમા કોર્સિસમાં એડમિશન લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત છે। તાપી જિલ્લાના 28 આદિવાસી વિદ્યાર્થીઓએ ઇસરોની મુલાકાત લીધી હતી। તો તાપી જિલ્લાના જે વિદ્યાર્થીઓ છે તેમને ઇસરોની મુલાકાત લીધી હતી અને અવકાશ વિજ્ઞાનનો અનોખો અનુભવ મેળવ્યો હતો। વિજ્ઞાન સેતુ અંતર્ગત તાપી કે તારે કાર્યક્રમ દ્વારા 15 શાળાના 28 વિદ્યાર્થીઓએ 10 ઓગસ્ટે શ્રી હરિકોટા ખાતે ઇસરોનો પ્રવાસ કર્યો। ડોક્ટર વિક્રમ સારાભાઈની 106મી જન્મજયંતિ નિમિત્તે પ્લેન દ્વારા ગયેલા વિદ્યાર્થીઓએ વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરી અને PSLV GSLV રોકેટ્સ તથા લોન્ચ પ્રક્રિયા જોઈ। સુરત એરપોર્ટ પર પરત ફરેલા વિદ્યાર્થીઓએ મંતવ્ય ન્યૂઝ સાથે ઉત્સાહભેર અનુભવ શેર કર્યા, જેમાં અંતરિક્ષ ક્ષેત્રે કારકિર્દીની પ્રેરણા મળી હોવાનું જણાવ્યું હતું। આ એક તાપીનો વિચાર સમગ્ર ગુજરાતની અંદર લગાવવા માટે જે નિર્ણય કર્યો છે એને પણ હું આવકારું છું। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ તમામ તાલાઓને અભિનંદન પાઠવા છે। હું તમામને જે લોકો પ્લેનમાં નથી બેઠા અને આજે ટ્રેનમાં નથી બેઠા અને પ્લેનમાં જવાનો એક મોકો મળ્યો છે, સાથે સાથે જે રીતે દીકરા દીકરીઓ જે વાત કરતા હતા એનો અનુભવ જે કરતા હતા, જે રીતે આચાર્ય કહેતા કે જે એક આદિવાસી દીકરાઓ વૈજ્ઞાનિકોને સવાલ પણ કરતા હતા, એ સવાલમાં વૈજ્ઞાનિકો પણ નિંદામાં મુકાઈ જતા હતા। જે 11 અને 12મા ધોરણમાં જે સાયન્સ ફેકલ્ટીમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, એમની એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષા લઈને જ વિદ્યાર્થીઓનું આઈક્યુ તપાસીને પછી નો રિપોર્ટ તૈયાર કર્યો અને પછી 700 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા। એમાં 28 વિદ્યાર્થીઓ જે એમને ઇન્ડિકેટર જે બનાવ્યા હતા, જે ક્રાઇટેરિયા બનાવ્યો હતો, એમાં એ ફેથફુલી પાસ થયા। એવા 28 વિદ્યાર્થીઓ
ઉત્તીર્ણ થયા અને એમાં ગૌરવની બાબત તો એવી છે કે 4 વિદ્યાર્થીઓ તો આદિમ જૂથના છે, એ જેમને પહેલીવાર આ જે ઈસરોની જે યાત્રા એમણે જે કરી છે. તાપી જિલ્લાના 28 વિદ્યાર્થીઓ ઈસરોની મુલાકાત લઈ પરત ફર્યા છે. સુરત એરપોર્ટ ખાતે તેમનું આગમન થયું છે. આ હોનહાર વિદ્યાર્થીઓ હાલ મંતવ્ય ન્યૂઝની ટીમ સાથે છે. આ વિદ્યાર્થીઓ જે છે એ આદિવાસી વિદ્યાર્થીઓ કહી શકાય છે. આ તમામ વિદ્યાર્થીઓ ઈસરોની મુલાકાત લઈ પરત ફર્યા છે. એટલું જ નહીં, વિદ્યાર્થીઓના ચહેરા ઉપર એક નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમામ વિદ્યાર્થીઓ પોતાનો અનુભવ પણ શેર કરશે. ત્યારે પ્રોજેક્ટ વિજ્ઞાન સેતુ અંતર્ગત તાપી કે તારે શ્રી હરિકોટા ખાતે ઈસરોના પ્રેરણાદાયક પ્રવાસ તેમણે કર્યો છે. આ પ્રવાસ દરમિયાન તેમનો અનુભવ કેવો રહ્યો છે એ વિશે આપણે સૌપ્રથમ સર જોડે વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે. સર, આપથી જાણવા માંગીશ, આ હોનહાર વિદ્યાર્થીઓ છે, આપ તમામ જઈને આવ્યા છો, કેવો અનુભવ રહ્યો, શું કહેવું છે? आपने एक बड़ी अच्छी बात से शुरुआत की कि बच्चे होनहार, नो डाउट कि बच्चे हमारे टैलेंटेड तो हैं ही. अब इस ट्रिप के बाद, इस विजिट के बाद बच्चे हमारे मोटिवेटेड भी हैं और कॉन्फिडेंट भी हैं. तो आप इनकी आँखों को देख करके कह सकते हैं कि भारत का भविष्य बहुत उज्जवल है. અનુભવ કેવો રહ્યો આપનો, શું કહેવું છે? મારું નામ ગામિત સુમિતભાઈ વિલેશભાઈ છે. મારો અનુભવ બહુ સારો હતો. શું જોયું ત્યાં, કઈ રીતનું હતું? જોરથી બોલો થોડું. ત્યાં અમને કઈ પ્લેનેટ વિશે આવી રીતે પહેલાં 3D શોમાં બતાવ્યું હતું, પછી ત્યાં ઈસરોમાં MCCમાં લઈ ગયા હતા, ત્યાં અમને કેવી રીતે રોકેટનું કંટ્રોલ થાય છે ને એવી રીતે બતાવ્યું હતું. પછી ત્યાંથી લોન્ચિંગ પેડ ને તેના વિશે બતાવ્યું હતું. બધા રોકેટને કેવી રીતે એસેમ્બલ કરવામાં આવે છે ને કેમ તે એસેમ્બલ કરવામાં આવે છે એવી રીતે બતાવ્યું હતું. ખૂબ લકી છો આપ, નાના વિદ્યાર્થીઓ જે આટલું બધું ત્યાં જોઈને આવ્યા છો. આ જોયા પછી શું વિચાર આવ્યો? આ જોયા પછી અમને વિચાર આવ્યો કે આ દુનિયા છે તે બહુ આગળ છે, એટલે બહુ મહેનત કરવાની જરૂર છે આપણે, તેથી આપણે આગળ વધી શકીએ છીએ. આ દુનિયા ખરેખર બહુ આગળ છે. અને દીકરીઓ વિશે તો શું જ કહેવું, દીકરીઓ ત્યાં સુધી જઈને આવી છે. કેવો અનુભવ રહ્યો તમારો? મારો ખૂબ જ સરસ અનુભવ રહ્યો. મેં વિચાર્યું પણ ન હતું કે હું આટલે દૂર જઈશ અને ઈસરોની મુલાકાત લઈશ. ત્યાં રોકેટ વિશે અમે ઘણી બધી માહિતી મેળવી હતી. ત્યાં અમે ઘણા બધા પ્રશ્નો પણ પૂછ્યા હતા, જેને અમને સરસ જવાબ મળ્યો હતો. ફેસ ટુ ફેસ જે ચર્ચા કરી, આ તમામને ખૂબ આનંદનો અને જે ઉત્સાહ એમના મોઢા પર જોવા મળી રહ્યો છે. તમામે પોતાના જે ત્યાંના અનુભવો છે એ મંતવ્ય ન્યૂઝ સમક્ષ શેર કર્યા છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. આજે નાગપંચમીની અનેક જગ્યાએ ઉજવણી કરવામાં આવે છે. આજે નાગપંચમીનો તહેવાર છે, ત્યારે ધ્રાંગધ્રામાં રહેતા જયશકુમાર ઝાલા છેલ્લા 15 વર્ષથી વન્યજીવ જંતુને બચાવવા માટે સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે. તેમજ સાપનો રેસ્ક્યુ કરીને અનુકૂળ વાતાવરણમાં છોડી મૂકવામાં આવે છે. જોકે તેમણે અત્યાર સુધીમાં 10,000થી વધુ સાપનું રેસ્ક્યુ કર્યું છે. અમારા ધ્રાંગધ્રા તાલુકાના જયેશભાઈ જે ઝાલા વરિષ્ઠ પત્રકાર છે, તેમના દ્વારા એક સાપને જે છે તેમને ફ્રી ઓફમાં આખા ધ્રાંગધ્રા તાલુકામાં સાપને પકડી અને જે ફોરેસ્ટ છે, ફોરેસ્ટ ખાતાને તેઓ સોંપી દે છે. તેમ અત્યારે છેલ્લા 15 વર્ષથી 10,000થી વધુ સાપોને તે લોકોએ આ રીતના પોતાની પકડી અને એક સેવા આપે છે, અને ટોટલી ફ્રી ઓફમાં છે. ધ્રાંગધ્રા શહેર પૂરતું નહીં, આજુબાજુના 64 ગામડામાં પણ કોઈ પણ જગ્યાએ તેમને કોલ આવે તો ફ્રી ઓફમાં પોતાની ગાડી લઈ, પોતાનું વાહન લઈ અને સાપને પકડી અને એક નિઃશુલ્ક સેવા આપી રહ્યા છે. જયેશકુમાર ઝાલા, છેલ્લા 15 વર્ષથી સાપના રેસ્ક્યુ કરું છું અને અત્યાર સુધીમાં મેં 10,000થી વધુ સાપના રેસ્ક્યુ કર્યા છે. સાથે સાથે તમામને કહેવા પણ માગું છું કે સાપને મારવો નહીં, સાપ આપણો મિત્ર છે. અને જ્યાં પણ સાપ નીકળે ત્યાં મારો નંબર છે 97 120 58 600, મારો સંપર્ક કરવો. અને આજ નાગપાંચમ છે, નાગપાંચમની દિવસે જ આજ મેં 5 સાપના રેસ્ક્યુ કર્યા છે. અને સાથે સાથે વન વિભાગને સાથે રાખી અને વન વિભાગને જે કંઈ સાપ પકડું છું એ વન વિભાગને સોંપું છું. ત્યારબાદ વન વિભાગ સાપના અને રિલીઝ કરવા માટે વન વિભાગ પોતે જાય છે.
સુરેન્દ્રનગર તેમજ વઢવાણ ખાતે જન્માષ્ટમીનો લોકમેળો યોજાશે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજિત કરાયું છે, જેમાં જન્માષ્ટમીના લોકમેળાનું 5 દિવસ માટે આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આ મેળાને લઈ હાલ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। સુરેન્દ્રનગરની આર્ટ્સ કોલેજના ગ્રાઉન્ડમાં લોકમેળો યોજાશે। મહાનગરપાલિકા આયોજિત વઢવાણ લોકમેળો બહુ સારામાં સારો યોજાય છે। આ લોકમેળાની અંદર ગામો ગામથી પબ્લિક આવે છે। ટોટલી સારામાં સારી સુવિધા છે, પોલીસથી માંડીને બધી જ। ખાસ કરીને રાઇડ્સની અંદર બધી જાતની નવી નવી રાઇડ્સો છે, ઇલેક્ટ્રિક ચડ્ડો છે, સુનામી છે, આવા બધા નવી નવી રાઇડ્સો આવી છે। આ બધી 2025માં લોકમેળો યોજાયેલ છે વઢવાણ નગરપાલિકા મહાનગરપાલિકાનો। એની અંદર નવું નામ સ્થાપિત કરવામાં આવ્યું છે, ધરોહર લોકમેળો। એની અંદર બધી સુવિધા મેળાની અંદર આપેલ છે વઢવાણ મહાનગરપાલિકાએ। એમ્બ્યુલન્સ, ફાયર, બધી રીતની સુવિધા આપણને મળેલ છે। દર વખતે મેળાનું આયોજન અમે લોકો અને અમારી ટીમ જ કરતા હોય છે ભાગીદારો સાથે। આ વખતે અમારા માટે ગ્રાઉન્ડ નવું છે અને આ વખતે પબ્લિકને પણ આમાં નવો અનુભવ થશે। ગ્રાઉન્ડ વિશાળ છે, ગઈ વખત કરતા મેદાન કરતા ગ્રાઉન્ડ બહુ મોટું છે। અહીંયા અમે નવી રાઇડ્સ લાવ્યા છીએ અને ગઈ વખતની રાઇડ્સ કરતા પણ અહીંયા રાઇડ્સમાં વધારો થયેલ છે। એ સિવાય ખાણીપીણીના સ્ટોલો, કટલેરીના સ્ટોલો, નાસ્તાના સ્ટોલો, આઈસ્ક્રીમના સ્ટોલો બધા અલગ અલગ છે અને પબ્લિક માટે આરોગ્ય માટે આરોગ્યની ટીમ, ફાયરની ટીમ, એમ્બ્યુલન્સ, તો ટોટલી સુવિધા, નાના બાળકોને સુવા માટે ઘોડિયા વ્યવસ્થા પણ કરેલ છે અમે। ગઢડા તાલુકામાં સ્વાતંત્રતા પર્વની ભવ્ય ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગઢડા શહેરના પીટીસી કોલેજથી ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયાના હસ્તે તિરંગા યાત્રાનું પ્રસ્થાન થયું। યાત્રા બોટાદ રોડ, હાઈસ્કૂલ 4 રસ્તા, જાપે, ટાવર રોડ અને નવી કાપડ બજાર થઈ સ્વામિનારાયણ મંદિરે સમાપ્ત થઈ। આ યાત્રામાં ધારાસભ્ય ઉપરાંત મામલતદાર, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ સહિત અનેક રાજકીય આગેવાનો જોડાયા હતા। પોલીસ, હોમગાર્ડ, નગરપાલિકા કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને શહેરીજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આજના રોજ ભવ્ય તિરંગા યાત્રાનું નગરપાલિકા વહીવટીતંત્ર તેમજ તાલુકા વહીવટીતંત્ર દ્વારા આયોજન કરવામાં આવેલ છે। જે યાત્રાનું પ્રસ્થાન માનનીય ધારાસભ્ય શ્રી મહંતસિંહ શંભુનાથ ટુંડિયા દ્વારા પ્રસ્થાન કરાવી અને નગરમાં રેલીનું બહોર ખૂબ જ મોટી રેલીમાં વિશાળ આયોજન કરવામાં આવ્યું છે। તેમાં તમામ પદાધિકારીઓ, અધિકારીઓ, ગામના આગેવાનો અને લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે તેમજ તમામ શાળાઓના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત વિશાળ સંખ્યામાં રેલીનું યોજવામાં આવેલ છે। રાજકોટનું મહાત્મા ગાંધી મ્યુઝિયમ રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતનું ગૌરવ છે। આવનારી પેઢીને પણ મહાત્મા ગાંધીનું જે જીવન ચિત્ર છે તે આ મ્યુઝિયમ થકી જાણી શકાય છે। ત્યારે આ મ્યુઝિયમમાં ઓછી સંખ્યામાં મુલાકાતીઓ આવતા હોય છે, ત્યારે આ એક ચિંતાનો વિષય બન્યો છે। સમગ્ર મામલે ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહે જણાવ્યું છે કે મહાત્મા ગાંધીની નજીકથી જાણવા જે રાજકોટ મનપા દ્વારા પ્રયાસ કરાયો છે તેનો લાભ લોકો લઈ રહ્યા નથી, પણ એ વાતનું દુઃખ છે કે ખૂબ ઓછા લોકોએ આ મ્યુઝિયમની મુલાકાત લીધી। મ્યુઝિયમની યોગ્ય રીતે જાળવણી થાય, સાથે સાથે લોકો સુધી યોગ્ય માહિતી પહોંચે તે પણ એક મહત્વની બાબત છે। ત્યારે આ મામલે રાજકોટના મેયર જણાવ્યું કે આ બાબતે ધ્યાન દોરી કે વધુમાં વધુ મ્યુઝિયમનો પ્રચાર થાય, જેથી વધુમાં વધુ લોકો આ મ્યુઝિયમની મુલાકાત લે અને ગાંધીજીના જીવન ચરિત્ર વિશે માહિતી મેળવે। સૌપ્રથમ તો મહાત્મા ગાંધી મ્યુઝિયમ એ સમગ્ર રાજકોટ નહીં પણ સમગ્ર ગુજરાતનું એક નજરાણું છે અને આવનારા દિવસોમાં અનેક પેઢીઓ સુધી આ નજરાણુંના માધ્યમથી લોકોને મહાત્મા ગાંધીજીના જીવન ચરિત્રની ખૂબ સુંદર રીતે માહિતી આપે છે। આપની વાત સાથે હું 100% સહમત છું ને મને પણ એ વાતનું દુઃખ છે કે ખૂબ ઓછા લોકોએ આ મ્યુઝિયમનો લાભ લીધો છે, ખૂબ ઓછા મુલાકાતીઓ આ મ્યુઝિયમ જોવા આવી રહ્યા છે। આ મહાત્મા મ્યુઝિયમ એક ઐતિહાસિક નજરાણું છે। દેશની ભાવિ પેઢી પૂજ્ય મહાત્મા ગાંધીજીના જીવનના આદર્શો અને મૂલ્યોની માહિતી તેમને મળતી રહે અને જીવનમાં અમલમાં મૂકે તે હેતુસર આ મ્યુઝિયમ સુવ્યવસ્થિત રીતે જળવાઈ રહે તે માટે મ્યુઝિયમની બિલ્ડિંગ તથા મ્યુઝિયમ પરિસરનું સંચાલન અને જાળવણી અલગ અલગ 2 એજન્સીઓને સોંપવામાં આવી છે। સનાતન ધર્મમાં શ્રાવણ માસનું અધિક મહત્વ હોય છે,
ત્યારે આજે નાગપંચમીની ઉજવણી કરવામાં આવતી હોય છે। નાગપાંચમના પર્વ નિમિત્તે રાજકોટના શાસ્ત્રી મેદાન પાસે આવેલ નાગ મંદિરમાં આજે મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી। રાજકુમાર કોલેજમાં આવેલ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરતા હોય છે। રાજાશાહી વખતના આ મંદિરમાં રાજકોટવાસીઓની ખૂબ જ શ્રદ્ધા છે, ત્યારે નાગદેવતા ભક્તોની મનોકામનાઓ પણ પૂર્ણ કરતા હોય છે, તેમજ વહેલી સવારથી જ ભક્તો દર્શન માટે આવતા હોય છે। એટલે આપણો મોટિવ એવો છે કે જે આપણે નાગપાંચમમાં કોઈ માનતું હોય હિન્દુ ધર્મ, તો આપણે જેને જે બી આપણે થતું હોય તો એને જાનવર છે તો મૂકી દેવાનું, અને ભગવાનનું રૂપ જ છે એમ ગણી ગમે ત્યાં નીકળે તો એટલો એક આપણો મારો મેસેજ છે કે કોઈ મારે નહીં અને કાંઈ જાનહાનિ ન કરે। હું લગભગ આ 10 વર્ષથી અહીંયા આવું જ છું આરકેસીમાં, અને હું સંસ્થાને આભાર માનું છું કે ઓપન મૂકે છે, કેમ કે દર્શન કરવા માટે ઘણા શ્રદ્ધાળુ આ વખતે ઓછા છે, નકર ઘણી લાંબી લાઈન હોય છે દર વર્ષે। અમરેલી જિલ્લામાં રોજગારી પૂરી પાડતી અમર ડેરીની ચૂંટણીમાં વધુ એક વખત તમામ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે। અમરેલી જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડની હાલમાં યોજાયેલી ચૂંટણીમાં ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી, રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલા, અમર ડેરીના ચેરમેન અશ્વિન સાવલિયા, વાઇસ ચેરમેન મુકેશ સંઘાણી સહિતના કુલ 17 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી। આ સિવાય અન્ય કોઈ પણ ઉમેદવારી ફોર્મ નહીં ભરાતા તમામ 17 ઉમેદવારો બિનહરીફ થયા છે। અમર ડેરીના ચેરમેન અશ્વિન સાવલિયાએ જણાવ્યું હતું કે છેલ્લા 23 વર્ષથી આ સંસ્થા બિનહરીફ થઈ રહી છે અને 2007માં આનો શુભારંભ કર્યો અને ત્યારથી લઈને આજ સુધી આજે 2025 છે, લગભગ 7 વખત આ બોર્ડની મુદતો થઈ, એમાં એક પણ વખત ચૂંટણી નથી થઈ, સમરસ જ થાય છે। એનો યશ કોઈને દેવો હોય તો દિલીપભાઈ સંઘાણીને દેવું પડે, એટલા માટે કે એમણે આ જિલ્લા બેંક જ્યારથી સંભાળી અને ત્યાર પછી સહકારમાં જે મિત્રતાનું વાતાવરણ, સહકારની ભાવનાથી, સહકાર છે એમાં કઈ પાર્ટી છે જોવા નથી આવતી। સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતના લિંબાયત વિસ્તારમાં યુવકની હત્યાનો મામલો સામે આવી રહ્યો છે। તો સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી। સુરતના લિંબાયતમાં યુવકની હત્યાનો મામલો સામે આવ્યો છે। સામાન્ય બાબતમાં યુવકની હત્યા કરાઈ હતી। હત્યાનો મામલો સુરતના લિંબાયત વિસ્તારમાંથી સામે આવ્યો છે। સમગ્ર મામલે 2 લોકોની ધરપકડ કરાઈ હતી અને લિંબાયત પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે દેવીદાસ પાટીલ અને સન્ની મોદનલાલની ધરપકડ કરવામાં આવી છે। પોલીસ દ્વારા બંને આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન પણ કરાયું છે। આજ રોજ લિંબાયત પોલીસ સ્ટેશનમાં ગત 10 ઓગસ્ટના રોજ મર્ડર થયેલું હતું, જે અનુસંધાને આજ રોજ લોકલ પોલીસ તથા ડિવિઝનની પોલીસ બોલાવી અને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું કે આરોપીઓએ ભોગ બનનારને કઈ રીતે શેમાંથી માથાકૂટ થયેલી, કઈ જગ્યાએ ઝઘડો થયેલો અને કઈ રીતના એને ચાપુ મારેલું, તે બધું વિગતે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું। ગુનેગારોને એક જ તે સુરત શહેરના વેસુ વિસ્તારનો વિડીયો વાયરલ થયો છે। તો સુરતથી આ સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં વેસુ વિસ્તારનો વિડીયો વાયરલ થયો છે। સુરત શહેરના વેસુ વિસ્તારનો વિડીયો વાયરલ થયો। આવાસ ખાતે અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। ત્યારે ક્રિકેટ બેટ વડે બાળકને માર મારતો વિડીયો વાયરલ થયો છે। સુરતના વેસુ વિસ્તારમાં સમગ્ર વિડીયો વાયરલ થયો છે અને સોશિયલ મીડિયામાં માર મારતો વિડીયો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે। જ્યારે ઈસમ જાહેરમાં બાળકને માર મારતો જોવા મળી રહ્યો છે અને સમગ્ર વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। તો ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો લાંબા વિરામ બાદ હવે રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે અને ત્યારે ભાવનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। મહુવાના બગદાણા ગામ સહિત ગ્રામ્યમાં વરસાદ ખાબક્યો છે, જ્યારે મોણપર, જાંબુડા, કસાણ, માલપરા સહિતમાં વરસાદ પડ્યો છે અને અનેક ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। વરસાદ વરસતા લોકોની ગરમીમાંથી આંશિક રાહત મળી છે।
સમાચારમાં આગળ વાત કરીએ તો બોટાદથી સમાચાર સામે આવી રહ્યા છે તો અને સમાચાર બોટાદ ખાતેથી સામે આવ્યા. ગઢડામાં કોંગ્રેસે કૃષક આંદોલન અંતર્ગત બેઠક યોજી છે. રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. ત્યારે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ખેડૂતોના પ્રશ્નોને લઈને કોંગ્રેસે રેલી યોજીને આવેદનપત્ર આપ્યું છે. શ્રી કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર કરી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સરકારનું ધ્યાન મહાનગર વેપારને ડેવલપ કરવામાં આવશે. આવેદન મુખ્યમંત્રીને પહોંચાડવા માટે આપ્યું છે. ખાસ વાત એ છે કે અમે કૃષક આંદોલન દ્વારા લોક જાગૃતિનો કાર્યક્રમ ગઈકાલે પણ ગામડાઓમાં અને ગઢડા નગરમાં આપ્યો છે. માગણી એકમાત્ર છે, સરકારનું સંપૂર્ણ ભાજપ સરકારનું ધ્યાન મહાનગર ઉદ્યોગ અને વેપારને ડેવલપ કરવામાં છે, હાઈવે ડેવલપ કરવાના છે. એના સુવિધાઓ રિવરફ્રન્ટો જેવી ન જરૂરી સુવિધા દેવામાં પણ છે, પરંતુ નગર અને ગામડાનો વિકાસ માટે એની પાસે પૈસા નથી. સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં આવતીકાલથી 18 ઓગસ્ટ સુધી લોકમેળાનો પ્રારંભ થશે. ભીડને કંટ્રોલ કરવા માટે 5 રસ્તા પર નો એન્ટ્રી જાહેર કરવામાં આવી છે. 14 સ્થળોએ ફ્રી પાર્કિંગ અને પાર્કિંગમાં સીસીટીવી लगावવામાં આવ્યા છે. एंट्री और नो पार्किंग जोन जाहिर किए गए हैं, जिसमें मेन जो रूट रहेगा वो है जिला पंचायत से बहुमाली भवन, पुलिस हेडक्वार्टर सर्कल, एनसीसी चौक, आम्रपाली अंडरब्रिज और उसके बाद ट्रैफिक शाखा से पुलिस हेडक्वार्टर सर्कल तक, सीआईडी ऑफिस से रूरल एसपी बंगला तक और सूरज अपार्टमेंट से लोकमेला मुख्य गेट तक. इसके अलावा जिस रूट पे व्हीकल की अवर जवर चालू है वहां पे भी नो पार्किंग जोन डिक्लेयर किए गए हैं, ताकि अपना वाहन व्यवहार जो है वो सरल रहे. આ લોકમેળા બંદોબસ્તમાં ટ્રાફિક બંદોબસ્ત સિવાયના કુલ 665 પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવેલ છે, જેમાં 1 ડીસીપી, 2 એસીપી, 10 પીઆઈ, 30 પીએસઆઈ અને અન્ય એસઆરપી પોલીસ જવાન અને હોમગાર્ડ સામેલ છે. જાહેર જનતાને કોઈ તકલીફ ના પડે એના માટે હું અમુક અપીલ કરવા માંગુ છું. રેસકોર્સમાં ફનવર્લ્ડની બાજુમાં ગેટ નંબર 1 ની પાસે પોલીસ કંટ્રોલ રૂમ બનાવવામાં આવેલ છે અને રમેશભાઈ પારેખ થિયેટરની બાજુમાં પણ પોલીસ કંટ્રોલ રૂમ બનાવવામાં આવેલ છે. જ્યારે પણ મેળામાં આવેલ જનતાને કોઈ પોલીસ મદદની જરૂરિયાત હોય તો પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરે, ત્યાં રાઉન્ડ ધ ક્લોક પોલીસ હાજર રહેશે. લોકમેળાની અંદર જે આપે સવાલ કર્યો મુજબ ભીડભાડ ને એવું બધું જ્યારે વધી જાય તો એને ધ્યાનમાં રાખીને જે વોચ ટાવરના તમામ કર્મીઓને સેન્સિટાઇઝ કરવામાં આવ્યા છે અને અગાઉ વાત કરી એમ વહીવટી તંત્ર સાથે સંકલનમાં રહીને એઆઈ ટેકનોલોજીના ઉપયોગ દ્વારા લોકમેળાની અંદર ભીડ વધી જાય તો તુરંત જ એલર્ટ મળે અને ટ્રાફિક પોલીસ અને જે મેળા બંદોબસ્તની પોલીસ છે તેના યોગ્ય સંકલન દ્વારા જે અંદર આવતા લોકો છે એને રેસકોર્સના જે આજુ તો સૌરાષ્ટ્ર ટુ સુરતમાં હાલ બસ આટલું જ. હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી રોનક સાથે.